ભાઈ એક વરાજો જો આ મશીન માં લઈને આવ્યા હતા અમારે જો એટલે કોઈ ઘઉંનું જે મશીન આવે ટેસર એમાં તમે વરાજાને લઈને આવતા જોયા છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણે નવા વ્લોગમાં. ને મિત્રો અત્યારમાં છે ને મસ્ત મજાના 9:45 વાગી ગયા છે અને ફેમિલી અત્યારે આપણે સૂરજ દાદાના દર્શન કરી લઈએ. સૂરજ દાદાના દર્શન કરી લઈએ એટલે આપણો આખો દી ફ્રેશ વયો જાય. અને મિત્રો આજે છે ને ભાઈ આપણે જો અત્યારમાં નાહી ધોઈ અને ફ્રેશ તૈયાર થઈ ગયા છે. અને તમે જો તો બધું લીલું ઘાસ વાળીનું વાતાવરણ છે મસ્ત. તો જો મસ્ત લીલું વાતાવરણ છે આપણે વિચારમાં વાડીનું ભાઈ. અને સવારનો મોર્નિંગ સીન. તો ફેમિલી આજે છે ને અમારા આજે ગામમાં સમૂહ લગ્ન છે, એટલે 11મો સમૂહ લગ્ન છે. એટલે આપણે જવાનું છે અહીંયા. તો મુસ્લિમ સમાજની શાદી છે એટલે અહીંયા 22 લગ્ન છે. કેટલા 22 લગ્ન છે. તો અત્યારે તો ઘરે છે પણ આપણે હમણાં જઈએ અહીંયા પછી આપણે જોઈશું ના કઈ રીતની સમૂહ લગ્નનું જે આયોજન છે આખું કઈ રીતનું આયોજન ગોઠવેલું છે. તો આપણે અત્યારે ઘરે છીએ તો અહીંયા જઈશું અને આપણે જોઈશું કે આખું આયોજન કઈ રીતનું છે. તો ફેમિલી છે ને કન્ટિન્યુ આજના વ્લોગમાં બન્યા રહીજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે અહીંયા જઈએ અને જોઈએ કે ભાઈ કઈ રીતનું સમૂહ લગ્ન છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ને આપણે જઈએ હવે અહીંયા સમૂહ લગ્નમાં. અમે આવી ગયા છીએ, ભાવેશભાઈ અને રામભાઈ આવી ગયા છીએ ભાઈ. તો અત્યારે અમે છે ને જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. આપણે ગાડી અહીંયા નથી લઈ જવાની અને કેમ કે જો ટ્રાફિક આજની થવાની છે બહુ. આપણે થોડાક વહેલા આવી ગયા છીએ. તો જાનું ઘણી ખરી આવી ગઈ ને ઘણી ખરી બાકી છે. તો આપણે અહીંયા જઈશું. હજી તો આપણે ગાડી પાર્કિંગ કરી છે તો અહીંયા છીએ. તો પહેલાં તો આપણે જો આ જગ્યાએ છે ને સમૂહ લગ્ન છે અને અમારે જો માચમાં ગયા છે, હમણાં આવશે એ રીતે બધા લોકો અહીંયા હાજર થયા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં છે ને બન્યા રહેજો. એક જાન આવી છે ને તો તમે જોવો અત્યારે. તો આ જાન અત્યારે આવી ગઈ છે અને તમે જોવો યાર આ રીતે તમે વરરાજાને કોઈ દી લાવતા નહીં જોયો હોય. આ મિત્ર આવ તો ભાઈ જો આ રીતે કોઈ દી કોઈ વરરાજાને આવતા જોયો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અત્યારે જો જાન આવી ગઈ છે એક. વરરાજાને છે ને ઘઉં કાઢવાના મશીનમાં લઈને આવ્યા છે અને તમે જો આ રીતે આખી જાન અત્યારે હાલે છે. બધી જાનું ઘણી ખરી આવી ગઈ ને ઘણી ખરી આવે છે. તો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમે કોઈ જ ઘઉંનું જે મશીન આવે ટેસર એમાં તમે વરરાજાને લઈને આવતા જોયા છે. કોમેન્ટ કરીને કહેજો. બાકી જો ઘણી ખરી એ જાનું જાય છે. અત્યારે છે ને પબ્લિક ઘણું બધું આવી ગયું છે. તમે જો બધું પબ્લિક ચાલુ છે જે આવવાનું. ભાઈ એક વરાજો જો આ મશીન માં લઈને આવ્યા હતા અમારે જો. ઘણું બધું પબ્લિક આવી ગયું અને અમે બધા મિત્રો અત્યારે જો અંદર આવ્યા છે. અત્યારે કન્ટિન્યુ આ બાજુ છે ને પાર્કિંગ છે, વાહનનું પાર્કિંગ ને આ બાજુ ગાડીઓનું પાર્કિંગ ને એવું બધું છે. તો આજે આ છે ને મારા ગામની સ્કૂલની પાછળ જ તે ખેતર છે એમાં આ બધા પાર્કિંગ છે. ઘણું પબ્લિક છે અત્યારે અહીંયા. અમારે જો ભૂરાભાઈ આવી ગયા છે. હેલો તાતણિયા ઓન ધ સ્પોટ ઓનર. અને આપણે YouTube ચેનલ શરૂ કરવાની છે. હા, ટૂંક સમયમાં જ ભાઈ YouTube ચેનલ શરૂ. પહેલા આને આગળ વધારો પછી આપણે આપણી ચેનલ ને આગળ વધારો પછી ભાઈ ભૂરાભાઈ ની ચેનલ ને આગળ સમૂહ લગ્નમાં આવવાનું ન ભૂલતા. હા ભાઈ આજ છેલ્લો દી છે. લગ્ન એક દિન જ હોય, છેલ્લો દી નો. એક કરવાનું ન ભૂલતા. તો એન્જોય કરો, આપણે જોઈએ આગળ. ભાઈ જો હજી દુલ્હન ની મોટર, દુલ્હન હોય કે વરાજો મોટર બાકી હતી. જો અને અમારે જો ભાઈ રાણો 4 થઈને આવી ગયા છે. આવી ગયા ને રેડી ને?
ભાઈ બધા લોકો મંડપમાં બેઠા છે મહેમાનો ને અમારે તો મિત્ર ચાર થઈને આવી ગયા છે બધા સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા છે જો કેમ છે ભાઈ બધાને મળી લેવાનું છે કોઈને એમ ન થાય કે અમને બાકી રાખ્યા છે બરોબર ને હા ભાઈ બધાની આઈડી આપણે જેટલા લોકો આ બધા મિત્રો બેઠા છે ને તમે જો બધા સબસ્ક્રાઇબ મિત્રોને મળી લીધા છે અને બધા સમૂહ લગ્નમાં હાજરી આપી છે અમારા ગામમાં બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને ઘણું બધું પબ્લિક ગ્રામજનોને બેઠા છે ભાઈ વરાજા છે ને બધાને જો સ્ટેજ આગળ બિહાડી દીધા છે મહેમાન જેટલા છે ને આ બધા નીચે બેઠા કેમ કે પીર બાપુ ની વાત છે થોડી પીર બાપુ આવી જાય પછી નિકાહ ને બધું શરૂ થઈ જાય ત્યાં સુધી છે ને બધા લોકો જો અહીંયા આખું આયોજન જ અહીંયા છે મારે નદીમ બાપુ અહીંયા બેઠા છે કેમ છે બાપુ સારું આનંદ આનંદ બસ તો અહીંયા કરિયાવર નો છે બધા ભાઈ બેઠા છે અને કેટલા લગ્ન છે બાપુ 22 લગ્ન નો કરિયાવર છે આ બધું ત્યાંથી લઈને તમે જો તમને બતાવી દો હમણાં કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો તો આ બધું કરિયાવર છે ને 22 લગ્નનું તો આપણે હમણાં જોઈએ તમને બતાવું કેમ સારું કઈ બેઠા અહીંયા કઈ વી આવ્યા તમે 8 વાગ્યાના આવી બેઠા તો હવે જો આ કરિયાવર છે બરોબર તો કરિયાવરમાં તમને બતાવી દઉં ને તો જો આ રીતે બધી ઘણી બધી વસ્તુ છે ઘણી આઈટમ છે આમાં મતલબ રસોડાનું બધું પોલીબાસ કબાટ છે બેડ છે તો રસોડામાં આપણે જે બેનોને જે દેવાતો હોય ને ટોટલ A to Z સામાન છે કરિયાવરમાં તો બધી વસ્તુ છે આમાં તો 22 લગ્ન છે ને તો બધાય લાઈન સર બધાનું ગોઠવી દીધું એટલે શું છે જે પણ આપણે જે વિદાય થાય એ વખતે જે સામાન ભરવાનો થાય ને તો કંઈ તકલીફ ન પડે આસાનીથી ભરાઈ જાય હાટું જો પાછળ લગ્ન છે ને અહીંયા પટમાં જ તે રાખેલું છે તો તમને બતાવી દો કરિયાવરનો જે આપણે છે ને સીન પેલા તો ભાઈ માવો ખાય પછી આપણો વારો આવે ને કઈ બેઠ કયું ના આવી ગયા અહીંયા તો 2 કલાક તો ભાઈ કરિયાવરે બેઠા છે કાકા બધી જગ્યાએ 2 3 4 5 અમારે નદીમ બાપુ ને અમારા કાકા ને ઘણા બધા બિહાર દીધા તમે જોયું ને આ રીતના બધું 22 લગ્ન છે 22 બહેનોના લગ્ન છે તો બધું કરિયાવર છે આ રીતનો તો કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો કરિયાવર બધું કેમ કે છે ને ટોટલ વસ્તુ છે બધી વસ્તુ છે અને આ સમૂહ લગ્ન છે ને અમારા ગામનો 11મો સમૂહ લગ્ન છે તો દર વર્ષે સમૂહ લગ્ન થાય જ છે આ 11મો છે સમૂહ લગ્ન તો મિત્રો અહીંયા જોવા છે ને બધા બાળકોને રમવાનું ને એવું છે ઘણું છે હેલો ગાઈસ ભાઈ જો બધા બાળકો અહીંયા એન્જોય જ કરે છે જો સમૂહ લગ્નમાં છે ને ઘણા બાળકો બધા એન્જોય કરે કેમ કે અહીંયા છે ને રમકડાનું છે ને આ બાજુ તમે જો સ્ટોલ છે હાલો શું છે જોઈએ આપણે ભાઈ રિંગ વાળી થેલ છે ભાઈ ઓ તમારે અહીંયા છે ને રિંગ વાળું છે કાર્ડમાં રિંગ નાખેલી એવું ભાઈ આપણે તો કારે એવું જોયું નથી પણ અહીંયા અત્યારે આપણે જે લગ્ન છે અહીંયા બધું છે ભાઈ તમે ક્યાં રહી ગયા હતા આટો મારતા હતા ભાઈ અહીંયા બધા છે ને ખોવાઈ જાય છે બહુ અને અહીંયા તમે બતાવી દો ને ભાઈ જો અહીંયા ફૂલ છે મસ્ત ફૂલદાન ને બધું વેચાય છે જો ભાઈ સુપર મેળો છે જો અહીંયા છે ને બધા ડેકોરેશન માટેના ફૂલ ને બધું ડેકોરેશન માટે ઘરના ડેકોરેશન આવ ગબરો એ છોટો તમારે છોટું લગ્નમાં આવી ગયો કઈ આવ્યા તમે કલાક થયા ભાઈ અમારે છોટો લગ્નમાં પહોંચી ગયો છે બાકી તમે જોવો ને તો ભાઈ મેળા ટાઈપ જ છે આખો મેળો જ છે તો પબ્લિક એ બહુ બધું છે તમે જોવો ને આખું ખાણીપીણી આ બાજુ છે ને આખું ખાણીપીણીનું ડિપાર્ટમેન્ટ છે તમે જોવો ને તો બધું કમ્પ્લીટ ખાણીપીણીનું હાલે અને આગળ તમે જોવો ને તો બધું જોવો આ બાજુ આ ડિપાર્ટમેન્ટ છે ને આખો કપડાનો ને એવો છે તો પેલા તમે જોયું એમ કપડા ને એવું બધું છે અને પબ્લિક આખું છે ને લગ્ન કરતા તો આ મેળામાં જ વધારે છે તમે જો
બધી પબ્લિક છે ને મેળામાં બહુ છે. બધા સ્ટોલ નાખેલા છે કે નહીં આખો ડિપાર્ટમેન્ટ, તો કપડાનો ડિપાર્ટમેન્ટ છે આખો. તમે જો ભાઈ બધી વસ્તુ તમે જોવો ને તો અહીંયા બધું કપડાનું ડિપાર્ટમેન્ટ ને એવું બધું છે. અને આ બાજુ જો ઠંડા પીળી સોડા ને એવું બધું. અને અહીંયા સ્ટોલ છે. અહીંયા જો લોખંડની વસ્તુ બધી રસોડાની વસ્તુ ને એવું બધું છે. અને બાકી તમે જોવો ને તો બધું પબ્લિક અહીંયા તો કપડા, આ ડિપાર્ટમેન્ટ આખો કપડાનો ને એવો છે. કપડાના સ્ટોલ છે. ને બાકી તમે જોયું એમ ભાઈ જો આ બાજુ જો સામે પાણીનો ટાંકો મેકેલો છે. તો જે કોઈને પાણી પીવા એ બધું જો બોટલ બધું. તો અને અહીંયા જો અમારે અંકલ લઈને આવી ગયા છે ભાઈ, મસ્ત નોટો લે. કાકા કેટલાનો આપ્યો ડટ્ટો? ભાઈ 20 રૂપિયામાં તમને જો મસ્ત નોટો મળી જાય. જો 50 ની નોટ, 20 ની નોટ, ભાઈ 200 ની નોટ. ભાઈ આ તમને છે ને 20 રૂપિયામાં મળી જાય ભાઈ. જો તમને 20 રૂપિયામાં બધી મસ્ત નોટો મળી જાય. અને બાકી એન્જોય કરો અને જોઈએ આગળ આપણે. બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને એન્જોય કરીએ. બાકી તમે જોવો પબ્લિક. અત્યારે અમારે કાકા અને અમારે અઝીદીનભાઈ ની મુલાકાત થઈ ગઈ છે ભાઈ સમૂહ લગ્નમાં. ઘણું બધું રેખડા પણ રખડતા જાય એમ મુલાકાત થતી જાય. બરોબર ને? શું કેવું તમારે આપણા ગામમાં સમૂહ લગ્ન? અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, નકર બાકી અત્યારે તો થાય તો બધું પૂરું થઈ ગયું, પૂર્ણ તરફ પૂરું થવા આવ્યું હોય. પણ તોય આમ સમય છે, આમ તમે ગણો તો હા, હજી 12 વાગ્યા છે. હા, 1 વાગે અથવા 1:30 વાગે ચા અમે અહીંથી પર્યાવરણ પણ ભરી દઈએ બધા. હા, પણ આયોજન વિશે હું કેવું ભાઈ? કેવું આયોજન છે? આપણે દર વર્ષે આમ આયોજન વ્યવસ્થિત? આ દર વખતે બધું સક્સેસ, કોઈ પણ જાતની કોઈ ફરિયાદ નહીં છે. કાકા હારું ભાઈ બધાની મુલાકાત લીધી છે આજે. અને ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. આપણે લગ્નમાંથી બહાર જવાનું છે, ઘરે નીકળવાનું છે આઈલી. અને બાકી અહીંથી તમે જો આખું સમૂહ લગ્નનું વ્યૂ છે તો કંઈક આ રીતે આવે છે. તો તમે અહીંથી તમને છે ને વ્યવસ્થિત બતાવી જાય કે જો આ આખો ડિપાર્ટમેન્ટ છે ને તો પાર્કિંગનો છે. અને આ આખો જે ડિપાર્ટમેન્ટ છે ને જે પીર બાપુ આવેલા છે અહીંયા નીચે બધું આયોજન તમે જોયું એ રીતે નિકાહનું એ રીતના મંડપ છે. અને આ આખું ડિપાર્ટમેન્ટ છે ને ફેમિલી તમે જોવો ને તો આખું એક મેળા ટાઈપ થઈ ગયેલું છે. અંદર તમને A to Z વસ્તુ તમે જોઈ એમ ખાણી પીણી કપડા બાળકો માટે રમવા બધો એ રીતનો ડિપાર્ટમેન્ટ છે. અને આ જે છે ને એ અમારા ગામનો મેન રોડ છે. તો અહીંથી તમે જોવો ને તો આ સ્કૂલની બાજુમાં જ આખું આયોજન છે. અમે છે ને ધાર ઉપર આવ્યા છીએ ફોટા પાડવા, કારણ કે ફોટા અહીંનો પાડવા. નજારો નેક્સ્ટ લેવલ આવે છે ને ભાઈ, હા, એટલે ફોટા તો પાડવા જ પડે. આ તમે જોવો ને તો ભાઈ અહીંથી તમે જોવો ભાઈ અહીંયા આવતા નહોતા સુભાષભાઈ લઈને આવ્યા, કેમ કે ઘરે લઈને આવ્યો ભાઈ ને છે ને ઘેરે જાવ ઘેરે જ આવું ભાઈ ઉતાવળ તો હોય ને. બાકી સુભાષભાઈ દર વર્ષે આવે, મને કહે કે આપણે દર વર્ષે જાય જ છે ને આ વખતે જવાનું જ છે. મેં કીધું નથી જવાનું, મને કહે જવાનું જ છે. તો આપણે આવ્યા. અને બાકી તમે કોમેન્ટ કરો કેવું લાગ્યું તમને એનું વ્યૂ. બાકી તમે જો તમને કેવું લાગ્યું હાસુ કહેજો. ના, ના. આવતા નહોતા. ના ભાઈ નો આવતો, મારી ભૂલ હતી. બાકી તમે જો મસ્ત સુભાષભાઈ ની વાત 100% સાચી છે. અને ભાઈ અહીંથી તમે જો ને મસ્ત. તો હવે જાહુ હાલો હવે જાય છે ને. આપણે જો સમૂહ લગ્ન માંથી વીઆઈવા ઘેરે. અને અત્યારે જો આપણે વાડીએ ઉભા છીએ ઘરે વીઆઈવા. અત્યારે બપોરનો સમય થઈ ગયો તો આમ જો ને તો અત્યારે 1 વાગી ગયા છે. અને ખરેખર છે ને આજના જે અમારા ગામના 11મો સમૂહ લગ્ન હતો ને ભાઈ મજા આવી ગઈ ખરેખર. તમને કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને કહેજો. અને ખરેખર આજનો વ્લોગ જો પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરીએ, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.